લાસ્ટ લેક્ચરમાં આપણે જે શેષ પ્રમેયની રીત છે એના દાખલાનો અભ્યાસ કરી રહ્યા હતા. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને ભૂલાઈ ગયું છે. શેષ પ્રમેય એટલે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવામાં આવે એને શેષ પ્રમેયની રીત કહેવાય, જે તમારે ધોરણ 10માં પણ અભ્યાસ કરવાનો થશે. ઓકે, તો શેષ પ્રમેયની રીતમાં જ્યારે આપણે છેલ્લો લેક્ચર જોયો સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 માંથી અમુક દાખલા ગણેલા અને બાકી અમુક દાખલા એવા હતા કે જે થોડાક અઘરા હતા, કે જે આપણે પહેલા એવા દાખલા ગણ્યા કે જેનાથી તમને ભાગાકાર કઈ રીતે કરવો એનો કોન્સેપ્ટ ક્રિએટ થાય. બરાબર છે કે ભાગાકાર કઈ રીતે થાય. તો હવે આપણે આજે પહેલા થોડાક બીજી રીતના દાખલા ગણશું અને પછી જે પ્રશ્ન નંબર 1 માં દાખલા બાકી હતા એના તરફ જશું. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 2 શેષ પ્રમેયના પ્રશ્ન નંબર 1 ના હજી દાખલા બાકી જ છે. એક પાઈ વાળો છે અને એક x1/2 વાળો છે. બરાબર છે, એને જોઈએ એ પહેલા સરસ મજાની બીજી એક રીતનો અભ્યાસ કરીએ. x3 - ax2 + 6x - a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. હવે તમને ખબર છે શેષ શોધવાની બે રીત છે. કાં તમે એ બેનો ભાગાકાર કરી નાખો એટલે કે આ ભાજ્ય બહુપદી થઈ જાય x ઘન વાળી અને x - a છે એ ભાજક બહુપદી થઈ જાય. તો એ બંનેનો ભાગાકાર કરો તો એ તમને શેષ મળી જાય. પણ આ દાખલો આ રીતે જનરલી 2 માર્કમાં પૂછાતો હોય. તો 2 માર્કમાં પૂછાય તો એની શોર્ટ મેથડ શું છે? તો કે જે ભાજક છે, સાંભળજો, જે ભાજક છે એને તમે 0 સાથે સરખાવી દો. એટલે કે હવે આપણી પાસે ભાજક શું છે? તો કે x - a = 0. તો હવે x = a એટલે કે જે ભાજક બહુપદી હોય એને તમે 0 સાથે સરખાવી દો. જે ભાજક બહુપદી હોય એને તમે 0 સાથે સરખાવી દો એટલે તમને x ની વેલ્યુ મળશે. x ની વેલ્યુ કેટલી લેવાની છે? તો કે a કેટલી લેવાની છે? a. ચાલો આગળ વધારીએ દાખલાને. હવે શું કરવાનું? તો કે x ઘન - ax2 + 6a - a. તો અહીંયા હવે મારે શું કરવાનું છે? તો કે જ્યાં જ્યાં મને x દેખાય છે ત્યાં મારે શું મૂકવાનું થશે? ત્યાં મારે શું મૂકવાનું થશે? તો કે a. તો અહીંયા થઈ જશે a નો ઘન, a અહીંયા થઈ જશે a નો વર્ગ 6a - a. તો a નો ઘન, ઓકે, કોઈ પણ સંખ્યા હોય, માની લો કે તમને એમ કે 2 નો ઘન કરવાનો છે તો તમે 2 × 2 × 2 કરો એટલે 8 જવાબ આવે. 3 નો ઘન કરવાનું કે તો 3 × 3 × 3 કરો, જવાબ 27 આવે. પણ જ્યારે તમે ચલ સંખ્યાનો વર્ગ કરતા હોય ત્યારે જવાબ આવે નહીં, માત્ર a ઘન એમનેમ આવશે. પછી અહીંયા તો કે અહીંયા a વર્ગ ગુણ્યા a એટલે ફરીવાર a નો ઘન વત્તા 6a - a. તો વત્તા a ઘન ઓછા a ઘન કેન્સલ થઈ જાય. તો કે હા ભાઈ કેન્સલ થઈ જાય. તો અહીંયા વત્તા 6a અને ઓછા a, વત્તે ઓછે ઓછા. ચલ વાળી સંખ્યાની બાદબાકી ક્યારે થાય? જ્યારે બંને પદ સજાતીય હોય. સજાતીય એટલે 6a છે તો ઓલી કોરે a વાળું જ પદ હોવું જોઈએ. માની લો કે 6a લખ્યા છે અને એમાંથી તમારે a વર્ગ બાદ કરવા છે તો તમે એમ કહો 5a જવાબ આવે, નો આવે. કારણ કે આ બંને પદ સજાતીય પદ છે નહીં. કાં અહીંયા a વર્ગ હોવું જોઈએ અને કાં અહીંયા આ બેની જગ્યાએ આ કેમ એક જ ઘાત વાળા પદ છે એમ હોવા જોઈએ, તો જ એની બાદબાકી થાય. ક્લિયર? તો અહીંયા જવાબ આપણો શું આવશે? તો કે વત્તે ઓછે ઓછા 6a માંથી a એટલે 1 a જાય તો કેટલા વધે? તો કે 5a. કેટલા વધે? 5a. તો આ 5a છે ઈ આની શેષ થઈ. એટલે કે આ બહુપદીને જો x - a વડે ભાગવામાં આવે તો શેષ કેટલી આવશે? તો કે 5a. ક્લિયર? ઓકે, તો આ રીતનો કંઈક આ દાખલો છે જે 2 માર્કમાં પૂછાય ત્યારે તમારે એનો ભાગાકાર કરવાની જરૂર છે નહીં. ચાલો આગળ વધારીએ દાખલાને. પ્રશ્ન નંબર 3 આ જ સ્વાધ્યાયનો એટલે કે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 3. 3 + 7x 7 + 3x એ 3x ઘન + 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. ઓકે, હવે અવયવ છે કે નહીં તે ચકાસો એ કઈ રીતે જોવાનું? જો આપણે પહેલા દાખલો ગણીએ પહેલા સરસ મજાનું એક ઉદાહરણ લઈને જોઈએ કે અવયવ છે કે નહીં કેમ ચકાસાય. માની લો કે તમને એમ કે x2 + 7x + 10 નો અવયવ
x plus 2 છે કે નહીં જણાવો. બરાબર છે. x વર્ગ વત્તા 7x વત્તા 10 માં અવયવ x plus 2 છે કે નહીં તે જણાવો. તો હવે તમે કઈ રીતે જણાવશો? તો કે પહેલા એને તમે 0 સાથે સરખાવી દો. ચાલો હું 0 સાથે સરખાવી દઉં. x plus 2 is equal to 0, તો x બરાબર તો કે -2. e -2 તમે સમીકરણમાં મૂકો. સાંભળજો. e -2 તમે સમીકરણમાં મૂકો અને જવાબ 0 આવી જાય તો એનો અવયવ કહેવાય, અને જો જવાબ 0 ન આવે તો એનો અવયવ કહેવાય નહીં. આ ચર્ચા આપણે સ્વાધ્યાય 2.2 માં કરેલી છે કે એનો જવાબ એટલે કે x બરાબર જે જવાબ આવી તમે સમીકરણમાં મૂકો, જવાબ 0 થઈ જાય તો એનો અવયવ કહેવાય, ન થઈ જાય જવાબ 0 ન આવે તો અવયવ કહેવાય નહીં. ચાલો મૂકીને જોઈએ. x વર્ગ વત્તા 7x વત્તા 10, તો અહીંયા શું કરશું તો કે -2 નો વર્ગ વત્તા 7 -2 વત્તા 10, તો -2 નો વર્ગ શું થાય તો કે 4, પત્તેઓ છે તો કે ઓછા 7 દુ 14 વત્તા 10, તો વત્તા 10 વત્તા 4 એટલે 10 ને 4 14 માંથી 14 જાય તો 0, તો એનો મતલબ એમ થયો કે x plus 2 છે ઈ આ બહુપદીનો અવયવ છે. બરાબર છે. ટૂંકમાં x જે કીધું છે, જે ભાજક છે એને 0 સાથે સરખાવો, જે વેલ્યુ આવે છે એને સમીકરણમાં મૂકી દો. જો જવાબ 0 આવે તો એનો અવયવ છે, જો જવાબ 0 ન આવે તો એનો અવયવ નથી. ક્લિયર? ચાલો તો એ જ રીતે અહીંયા ચેક કરવાનું છે. આના વડે ભાગવાનું છે અને આ ભાજ્ય બહુપદી છે, તો આને હું પહેલા 0 સાથે સરખાવી દઉં એટલે મને x ની વેલ્યુ મળી જશે. તો કે હા, તો હવે શું કરશું આપણે 3x 7 બરાબર 0, તો x બરાબર -7/3. કઈ રીતે ભાઈ? તો કે પહેલા +7 ઉલીકોર જાય તો ઓછા થઈ જાય અને પછી 3x માંથી x ને કરતા બનાવો એટલે તરડો ક્યાં જશે? -7/. ચલો તો આ દાખલાને આગળ વધારીએ. હવે શું કરવાનું છે તો કે p of x, સાંભળજો, આપણી પાસે p of x એટલે કે ભાજ્ય બહુપદી છે 3x નો ઘન વત્તા 7x. હવે ત્યાં મારે x ની જગ્યાએ લેવાના છે -7/3, તો અહીંયા આવશે -7/3 વત્તા 7 -7/3. ફરીવાર 3x ઘન વત્તા 7x, એમાં x ની જગ્યાએ વેલ્યુ મૂકેલી છે -7/3. શું મૂકેલું છે? -7/3. સોરી, અહીંયા ઘન કરવાનું છે. શું કરવાનું છે? ઘન. તો 3m x ની જગ્યાએ તો કે -7/3 આખા કૌંસનો ઘન વત્તા 7 -7/3. ઓકે, ભૂલથી ત્રગડો ઉડી ન જાય, ધ્યાન રાખજો. શું કરવાનું છે જો ખાસ અહીંયા શું કરશું આપણે તો કે પહેલા તો કે હું 7 નો ઘન કરી નાખીશ. શું કરીશ તો કે પહેલા હું 7 નો ઘન કરીશ, પછી તો કે અહીંયા ત્રગડો પહેલા એમનેમ રહેશે. બરાબર છે? ત્રગડો એમનેમ રહે. 7 નો ઘન શું થાય યાદ કરો? 343. અને જો ઉપર એકી ઘાત હોય તો જવાબ શેમાં આવે તો કે માઈનસમાં. 3 નો ઘન કરો કેટલો થાય તો કે 27. હવે તો કે વત્તે ઓછે ઓછા 49/3. શું જવાબ આવશે? 49/3. તો હવે કઈ રીતે આગળ વધવાનું થશે તો કે હવે અહીંયા છેદ ઉડે છે. જો હવે છેદ ઉડતો હોય તો છેદ ઉડાડી દો, તો અહીં છેદ ઉડશે 3 9 27 થાય તો કે ભાઈ આ થાય ને. તો અહીંયા -343/9 અને અહીંયા છે -49/3. તો હવે તમને અહીંથી જોઈ ખબર પડી જવી જોઈએ કે જો જવાબ 0 આવે, સાંભળજો, જો જવાબ 0 આવે તો એનો અવયવ છે અને જો જવાબ 0 ન આવે તો એનો અવયવ નથી. તો અહીંથી આગળ તમે હાથે સોલ્વ કરી શકો. કેમ? તો કે આ તો એક સરસ મજાનું સાદુરૂપ આપવાની રીત છે. આમાં મારે તમને કઈ સમજાવવાની હવે જરૂર રહે નહીં. લસાઅ ગુણો એટલે આરામથી જવાબ આવી જશે. જો જવાબ 0 આવે તો નીચે લખવાનું 7 + 3x એ આપેલ બહુપદીનો અવયવ છે અને જો જવાબ 0 ન આવે તો એનો અવયવ નથી. ચાલો આગળ વધીએ. x ની 4 ઘાત આ એક ઉદાહરણ છે જે મને યોગ્ય લાગ્યું એટલે તમને હું સમજાવવા લીધેલું છે. અહીંયા x ની 4 ઘાત વત્તા x નો ઘન -2x² વત્તા x વત્તા 1 ને x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો.
હવે તરત તમે કહેશો સાહેબ આ દાખલો તો આપણે થઈ ગયો, હમણાં જ થઈ ગયો. ક્યાં આ રહ્યો કે ડાયરેક્ટ તમને શેષ શોધવાનું કે તો તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. તો તમારે શું કરાય તો કે જે ભાજક બહુપદી છે એને તમે 0 સાથે સરખાવો. એટલે કે આપણી ભાજક બહુપદી કઈ છે x - 1. એને તમે 0 સાથે સરખાવો તો x બરાબર 1. એનો મતલબ એમ થયો કે મને સમીકરણમાં x બરાબર કેટલા લેવાના એની વેલ્યુ મળી ગઈ. કેટલા લેવાના તો કે 1 લેવાના. વધુ આગળ તો હવે અહીંયા શું કરશો x ની 4 ઘાત વત્તા x નો ઘન માઈનસ 2x વર્ગ વત્તા x વત્તા 1. જ્યાં જ્યાં x લખેલો છે ત્યાં મારે શું લખવાનું છે તો કે 1. તો અહીંયા 1 ની 4 ઘાત થાય, અહીંયા 1 ની 3 ઘાત થાય માઈનસ 2, 1 નો વર્ગ, અહીંયા તો કે 1 વત્તા 1. આની પહેલા તે આપણે સ્વાધ્યાય 2.2 માં કિંમત શોધોના દાખલા જોઈ લીધા છે. ઈ જ પ્રોસેસ અહીંયા કરવાની છે. બરાબર છે. પહેલા આપણે એવી વાત થઈ હતી કે લોક ખોલવાનો એટલે કે તાળું ખોલવાનું. તાળું ખોલ્યા વગર કાઈ કામ થાય નહીં. બરાબર. એની વગર ઘરમાં જવાય નહીં. તો 1 ની 4 ઘાત તો કે 1 જ થાય, 1 નો ઘન તો કે 1 જ થાય. પહેલા એ તાળું ખોલ નાખો. 1 નો વર્ગ તો કે 1 થાય વત્તા 1 વત્તા 1. તો અહીંયા 1 વત્તા 1 માઈનસ 2 કા 2 વત્તા 1 વત્તા 1. તો અહીંયા 1 ને 1 કેટલા થાય તો કે 2 થાય માઈનસ 2 એમનામ. અહીંયા ત્યાં 1 ને કેટલા થઈ જાય તો કે 2 થઈ જાય વત્તા 2 ઓછા 2 કેન્સલ થઈ જાય. તો અહીંયા જવાબ આવે છે 2. એનો મતલબ એમ થયો કેમ થયો એનો મતલબ એમ થયો કે x + 1 છે ઈ આ બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ કેટલી રહેશે તો કે 2 રહેશે. કેટલી શેષ રહેશે 2. ઈ તમે ભાગાકાર નો કરો તો એમ તમને ખબર પડી જાય. ક્લિયર. જેમ તમે કિંમત શોધોનો દાખલો ગણો છો ને, સાંભળજો, જેમ તમે કિંમત શોધોનો દાખલો ગણો છો ઈ જ રીતે આ દાખલો ગણવાનો છે. ઓકે. તો એકવાર બોર્ડ વર્ક જોઈ લો પછી હું અમુક કામ ભૂસી નાખીશ. ઓકે. ચાલો તો આગળ વધીએ. તો હવે આપણે જે દાખલો બાકી હતો શેષ પ્રમેયમાં, આપણે જે શેષ પ્રમેયમાં દાખલો બાકી છે હવે એ દાખલા તરફ આગળ વધીએ. ઓકે. ચાલો તો ઈ શેષ પ્રમેયના દાખલાને આપણે હવે આગળ વધારીએ અને પ્રશ્ન નંબર 1 તરફ જઈએ ફરીવાર. હવે આપણી માટે ભાજક બહુપદી તમને ખબર જ છે પહેલો પ્રશ્ન ગણ્યો ત્યારે જે હતી ઈ જ છે, માત્ર આપણે એમાં ભાજક બદલતા જઈએ છીએ. ચાલો તો સૌથી પહેલા આપણે પાઈ વાળો દાખલો ગણીએ. બરાબર છે. ભલે મેં પહેલો x -1/2 લખ્યો પણ પહેલો આપણે પાઈ વાળો ગણીએ. ચાલો તો એના માટે એટલે કે આ જે પ્રશ્ન નંબર 1 છે એ હવે હું શરૂ કરું છું, જેમાં p of x એટલે કે ભાજ્ય બહુપદી છે x નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1 અને આપણી ભાજક એટલે કે ભાજક બહુપદી છે જેના વડે ભાગાકાર કરવાનો છે ઈ છે x plus pi. ખાસ જોજો કારણ કે અત્યાર સુધી આંકડાઓ આવતા હોય ત્યાં સુધી તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદું રૂપ આપવાની જે પ્રોસેસ છે ઈ તમે આરામથી કરી શકો. પણ હવે જે દાખલામાં પાઈ લખેલી છે તો પાઈની વેલ્યુ અહીંયા મૂકવાની નથી. પાઈની વેલ્યુ મૂકશો તો દાખલો બહુ મોટો થઈ જશે. તો જ્યાં જ્યાં પાઈ છે ત્યાં કઈ રીતે પ્રોસેસ કરવાની છે એ આપણે જોતા જઈએ. જ્યાં કોમન કાઢવાનું છે ત્યાં કોમન કાઢતા જશું. ચાલો તો અહીંયા મારે ભાજ્ય બહુપદી લખવી પડે, સોરી ભાજક બહુપદી. તો કે હા અહીંયા આવશે ભાજ્ય બહુપદી એટલે કે x નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1. ક્લિયર. તો હવે આપણે કઈ રીતે દાખલો સ્ટાર્ટ કરતા હતા તો કે x ઘનના છેદમાં x મૂકવાનો. તો કે હા ભાઈ મૂકવાનો ને. ચલો અહીંયા હું રફ કામ કરતો જઈશ. તો જો
સૌથી પહેલા આપણે આનો ભાગાકાર કઈ રીતે સ્ટાર્ટ કરતા હતા? x ઘનના છેદમાં x મૂકો એટલે શું આવે? જો ભૂલી ગયા હોય તો હજી એકવાર રિપીટ કરાવી દઉં. x ઘન એટલે આ રીતે લખવાનું અને આ x તો x કેન્સલ થઈ જાય તો x નો વર્ગ વધે. હા તો લખો અહીં x નો વર્ગ. તો હવે ઈ x નો વર્ગ છે ઈ વારાફરતી ભાજક બહુપદીના પદ છે એની સાથે ગુણાશે. તો x વર્ગ ગુણ્યા x તો કે x નો ઘન વધતે વધતે તો કે વધતા થાય x વર્ગ ગુણ્યા પાઈ. હું એમ કહું x વર્ગ ગુણ્યા 3 શું થાય? તમે એમ કહેશો 3x વર્ગ. x વર્ગ ગુણ્યા 10 શું થાય? તમે એમ કહેશો 10x વર્ગ. x વર્ગ ગુણ્યા પાઈ શું થાય? તમારે એમ કહેવું જોઈએ પાઈ x વર્ગ. શું કહેવાનું છે? પાઈ x વર્ગ. ચાલો નિશાની બદલવાની. હા ભાઈ બદલવાની ને. તો પહેલું પદ કેન્સલ થઈ જાય. હા ભાઈ કેન્સલ થઈ જાય. હવે તો કે 3x વર્ગમાંથી તમારે પાઈ x વર્ગ બાદ કરવાના છે. તો ઘણાને એવું થશે સાહેબ આવી થોડી બાદબાકી થાય? નો થાય. હું એમ જ કહું નો થાય. જો પણ એને તમારે સિમ્પ્લિફાય કરવાનું. કઈ રીતે? તો કે જો હું 3x વર્ગમાંથી પાઈ x વર્ગ બાદ કરું તો મને જવાબ ક્યારે મળે? જો હું પાઈ ની કિંમત મૂકું તો. પણ પાઈ ની કિંમત મૂકવાની નથી તો બસ આપણી પાસે એક સહેલો રસ્તો છે. બેયમાં શું કોમન છે? x વર્ગ બહાર લઈ લો તો અંદર શું વધશે? તો કે 3 - પાઈ. બસ આટલું જ રાખો અને આમ જ રાખો. આમાં કાઈ ફેરફાર કરવાનો નથી. આગળ વધો. શું બેયની બાદબાકીનો જવાબ આવ્યો? તો કે x વર્ગ અને કૌંસમાં 3 - પાઈ. સમજાણું? ફરીવાર રિપીટ કરું છું. બરાબર છે? જો x ઘન વત્તા પાઈ x વર્ગ જવાબ આવ્યો. નિશાની બદલવાની. ઓકે ઈ તો કરતા હતા એમાં કઈ નવું નથી. પહેલું પદ તો કે ઉડી ગયું. હવે નવી નિશાની જોવો તો વધતે ઓછે ઓછા એટલે કે મારે 3x વર્ગમાંથી પાઈ x વર્ગ બાદ કરવી છે. નો થાય કાઈ વાંધો નહીં. x વર્ગ કોમન લઈ લો તો અંદર શું વધશે? 3 - પાઈ. ઈ જ લખવાનું છે. ઓકે હવે બલિદાન આપવા ઉપરથી કોણ આવશે? તો કે +3x. શું આવશે? +3x. વધો પાછા આગળ. આનું પહેલું પદ છે એના છેદમાં આનું પહેલું પદ મૂકવાનું. તો કે હા તો આનું પહેલું પદ શું છે? તો કે x વર્ગ. x વર્ગને આપણે આ રીતે લખીએ છીએ ને. તો કે હા x વર્ગ અને એના છેદમાં ભાજક બહુપદીનું પહેલું પદ એટલે કે x. તો x કેન્સલ કરી નાખો. શું વધ્યું? x કૌંસમાં 3 - પાઈ. સરસ. વધતા કે ઓછા? વધતા. તો અહીંયા આવશે x કૌંસમાં 3 - પાઈ. શું આવશે? x કૌંસમાં 3 - પાઈ. આની પહેલા સમજાવેલું છે કે અહીંયા જે આવે ઈ પહેલા આરે ગુણાય તો ઈનું ઈ જ આવવાનું. એટલે એમાં માથાકૂટ કરવાની જ નહીં. સીધું મૂકી દેવાનું. x કૌંસમાં 3 - પાઈ x સાથે ગુણાય તો x કૌંસમાં 3 - પાઈ વધતે વધતે વધતા. અને હવે ઈ પદ છે ઈ પાઈ સાથે ગુણાશે. સાંભળજો. કયું પદ? તો કે આપણી પાસે જે x કૌંસમાં 3 - પાઈ છે એને હું પાઈ સાથે ગુણી નાખું તો શું જવાબ આવે? અને ગુણી નાખો જોઈ લ્યો શું જવાબ આવે? x કૌંસમાં 3 પાઈ - પાઈ નો વર્ગ. કેમ? તો કે પાઈ પહેલા 3 આરે ગુણાય 3 પાઈ પછી પાઈ પાઈ આરે ગુણાય એટલે જેમ x ગુણ્યા x x વર્ગ થાય y ગુણ્યા y y વર્ગ થાય એમ પાઈ ગુણ્યા પાઈ પાઈ વર્ગ થાય. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર શું આવશે? એટલે કે આને પહેલા આની હારે ગુણી નાખ્યું અને પછી આની હારે ગુણવાથી જવાબ છે x કૌંસમાં 3 પાઈ - પાઈ નો વર્ગ. ઓકે ચાલો આગળ વધીએ પાછા. હવે તો કે પાછું નિશાની બદલવાની. તો કે આ ઓછા ઓછા. તો પહેલું પદ તો કે ચોખ્ખું દેખાય છે સેમ ટુ સેમ છે એટલે કેન્સલ થઈ જશે. કરી નાખો એને કેન્સલ. ઓકે ત્યાર પછી શું કરવાનું? તો કે હવે આ બેની બાદબાકી કરવાની. તો કે હા ભાઈ બાદબાકી કરવાની. પણ પાછો એક પ્રશ્ન થશે. શું? તો કે અહીંયા પાછી બાદબાકી નહીં થાય. તો કાઈ વાંધો નહીં. જે કોમન નીકળતું એ કોમન લઈ લઈએ. જો શું કરશો? તો કે મારે 3x માંથી શું બાદ કરવાનું છે? તો કે x કૌંસમાં 3 પાઈ - પાઈ નો વર્ગ. શું બાદ કરવાનું છે? x કૌંસમાં 3 પાઈ - પાઈ નો વર્ગ. તો હવે જો હું આ બેને અલગ કરવાનું. આ પદ અને આ આખું પદ ઈ બેમાં કોમન શું છે? x. તો બહાર લઈ લો. તો અહીંયા x કોમન માં આવ્યો જાય તો અહીંયા શું વધશે? 3 -
આ x ક્યાં ગયો તો કે કોમન માં, તો હવે અહીંયા શું વધ્યું તો કે 3π અને પાઈ નો વર્ગ. તો હવે ઘણા એમ કહે છે સાહેબ તમે નિશાની લખતા ભૂલી ગયા. ભૂલી નથી ગયો એ સમજાવું છું કે 12 માઈનસ ની નિશાની છે એટલે અહીંયા તમારે નિશાની ફેરવવી પડે એટલે એ માઈનસ નું શું થઈ જાય પ્લસ. એટલે અહીંયા જુઓ ફરીવાર બેયમાંથી મેં શું કોમન લીધું તો કે x, તો અહીંથી x કોમન આવી જાય તો શું વધે 3 માઈનસ એમના આ x કોમન માં આવી જાય તો શું વધે તો કે કૌંસ. ઈ કૌંસમાં સાઈન બદલાઈ જશે કેમ તો કે 12 માઈનસ ની નિશાની છે એટલે. તો ત્યાં ફાઇનલ આન્સર આવશે x કૌંસમાં 3 માઈનસ 3π વત્તા પાઈ નો વર્ગ. ક્લિયર? ચાલો તો હવે હું એટલું રફ કામ પૂછી નાખું છું. જો તમને સમજવા પૂરતું રફ કામ રાખવું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર? ચાલો તો આટલું રફ કામ જવા દઈએ. તો હવે અહીંયા સુધી છે અને હજી આપણી પાસે એક પદ છે જેને હેઠે ઉતારવાનું બાકી છે. એ કયું છે +1. તો બસ હવે ઈ +1 ને હેઠે લઈ આવી. હવે શું કરશું તો કે અહીંયા જે પ્રોસેસ કરીએ છીએ તે આ જે પદ છે એના છેદમાં હું x મૂકું. જોજો આ જે પદ છે એટલે અહીંયા લખેલું છે x કૌંસમાં 3 માઈનસ 3π વત્તા પાઈ નો વર્ગ અને એના છેદમાં હું x મૂકીશ એટલે x x કેન્સલ થઈ જાય તો કે હા તો વધશે શું તો કે 3 માઈનસ 3π વત્તા પાઈ વર્ગ. શું વધશે વત્તા કે ઓછા વત્તા. શું વધશે 3 માઈનસ 3π વત્તા પાઈ નો વર્ગ. અને જેમ સમજાવતો આવ્યો છું એમ કે આ પદ પહેલા હારે ગુણાય તો ઈ નહીં જ આવે એમાં કાઈ ફેરફાર ન હોય. 3 માઈનસ 3π વત્તા પાઈ સ્ક્વેર. ઓકે ચાલો પહેલા હારે તો ગુણાઈ ગયું. હવે ઈ પાછું પાઈ હારે ગુણાશે ને ગુણાય જ તે ને. ચાલો ઈ પાઈ હારે ગુણીને જોઈશું જવાબ આવશે. પાઈ સાથે શું ગુણવાનું છે મારે 3 માઈનસ 3π વત્તા પાઈ નો વર્ગ. તો આવો કંઈક જવાબ આવવો જોઈએ 3π માઈનસ 3π નો વર્ગ અને વત્તા પાઈ નો ઘન. કેમ તો કે પહેલા પાઈ 3 હારે ગુણાય 3π, પછી તો કે 3π હારે ગુણાય એટલે 3π નો વર્ગ, પછી તો કે પાઈ સ્ક્વેર હારે ગુણાય એટલે થઈ જાય પાઈ ક્યુબ. તો ઈ બેનો ગુણાકારનો જવાબ આપણે અહીંયા લખવો પડે તો કે હા વત્તા કે ઓછા તો કે વધતે વધતે શું થાય વત્તા અને શું જવાબ આવ્યો તો કે 3π માઈનસ 3π સ્ક્વેર વત્તા પાઈ ક્યુબ. આ જવાબ છે. બરાબર છે? તો હવે શું કરશું આપણે તો કે હવે જે પ્રોસેસ અત્યાર સુધી કરેલી છે એ પ્રોસેસ નિશાની તો કે બદલી નાખો. આ બે તો કે કેન્સલ થઈ જાય. તો હવે શું થવું જોઈએ તો કે આ એક છે એમાંથી આ બધું બાદ થશે તો કે હા જો અહીંયા હું તમને સમજાવવા પૂરતા બે સ્ટેપ લખું બાકી સીધું નિશાની બદલીને જ લખવાનું છે. ખરેખર આવું થશે 1 માંથી શું બાદ થશે તો કે 3π માઈનસ 3π નો સ્ક્વેર પ્લસ પાઈ નો ઘન. એટલે ખરેખર આ જવાબ આવશે. પણ તમને ખબર છે આપણે શું કરવી છે તો કે 12 માઈનસ હોય તો અંદરના બધા પદની નિશાની બદલાઈ જવી જોઈએ. હા તો આપણો ફાઇનલ જવાબ એટલે કે શેષ વધશે 1 માઈનસ 3π પ્લસ 3π નો વર્ગ માઈનસ પાઈ નો ઘન. તો આ શેષ વધશે. બરાબર છે? અને ઈ આપણો આ દાખલાનો ફાઇનલ જવાબ થશે 1 માઈનસ 3π પ્લસ 3π સ્ક્વેર માઈનસ પાઈ નો ઘન. ઓકે હવે કોઈ વિદ્યાર્થી એવું મેસેજ ન કરતા કે સાહેબ ફરીવાર સમજાવો ના દાખલો. આનો આ લેક્ચર પાછો દાખલો રિપીટ કરવાનો અને સમજવાનો. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને પ્રશ્ન થશે કે આમાં ક્યાંય સુધી પાઈ 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 એવું કયું, અથવા તો ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને કાંઈ બહુ ઓછી ખબર પડી છે તો એને લેક્ચર આ જે દાખલો સમજાવેલો છે એને રિવાઇન્ડ કરવાનો, ફરીવાર જોવાનો. બરાબર છે? આ દાખલો પૂછાય એવો છે અને પૂછાય પણ છે એટલે આનું રિવિઝન કરેલું છે. ઓકે તો હવે આનો તે આપણે બીજો દાખલો જોઈએ જેમાં હવે આપણે ભાજક બહુપદીને ચેન્જ કરશું. ક્લિયર? ફરીવાર આ દાખલો જ્યારે ગણો ત્યારે તમારે નિયમને વળગી રહેવાનું છે. યાદ રાખજો જો એક પણ જગ્યાએ નાની એવી પણ ભૂલ થઈ માઈનસ પ્લસ કરવામાં એટલે તમારો જવાબ આવશે. હું એમ નથી કહેતો નહીં આવે, આવશે પણ એમાં કંઈક ફેરફાર રહેશે. માઈનસ ની જગ્યાએ પ્લસ આવશે, પ્લસ ની જગ્યાએ માઈનસ આવશે.
ઓકે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે દાખલો ગણતા હોય ત્યારે. તો હવે હું આ કામ ભૂસી નાખું છું અને હવે આપણે અહીંયા ભાજક બહુપદી છે એને બદલવાની છે. અત્યારે આપણી ભાજક બહુપદી કઈ હતી? તો કે x + π. તો હવે આપણી ભાજક બહુપદી છે એને બદલીએ છીએ, બરાબર? અને ઈ દાખલો એક થોડો આના જેવો અટપટો જ છે. તો અહીંયા આપણે હવે ભાજક છે એને ચેન્જ કરીએ. ચાલો, તો હવે આપણી માટે ભાજક છે x - 1/2. x - 1/2. ઓકે, ઘણા વિદ્યાર્થીને એમ કહે છે હાઈસ આંકડો દેખાડો, બરાબર? કારણ કે પાઈમાં થાય એવું કે પ્રોસેસ કરવાની જ થાય, કારણ કે ઈ અચલ સંખ્યા છે એટલે કે એમાં કોઈ જવાબ આવે નહીં. તો અહીંયા શું થશે? તો કે ભાગાકાર શરૂ કરીએ. આ છે ભાજક બહુપદી એટલે ઈ બહાર હોવી જોઈએ. અને ભાજ્ય બહુપદી તો કે એને તમારે અંદર રાખવાની છે એટલે કે x3 + 3x2 + 3x + 1. ઓકે, ચાલો, આ વર્ગ છે. તો હવે શું કરવાનું થાય? તો કે હવે હું રફ કામ કરીશ નહીં, હવે હું સીધું બોલીશ અને તમને હવે સીધી ખબર પડી જવી જોઈએ કે x3 ના છેદમાં x મૂકો તો આન્સર શું આવે? તો કે x નો વર્ગ. ક્લિયર? ઓકે, x2 * x એટલે તો કે x નો ઘન વત્તે ઓછે તો કે ઓછા x2 * 2 કરો. ઓકે, આવા જે અમુક રફ કામ છે એ આપણે કરતા જશું જેમાં તમને ખબર ન પડે ડાયરેક્ટ એવા. x2 * 1/2. હવે જો x2 * 1/2 નો જવાબ શું આવે? x2 / 2. કારણ કે x2 છે એ અંશ સાથે ગુણાઈ જાય અને બગડો છે એમાં એમ ન રહે. તો એનો જવાબ આવ્યો x2 / 2. નિશાની બદલવાની તો કે હા ઓછા વત્તામાંથી ઓછા, ઓછામાંથી વત્તા. પહેલું પદ ફરજિયાત કેન્સલ થઈ જવું જોઈએ. હવે શું કરવાનું? 3x2 અને x2 / 2 બેયની નિશાની પ્લસ છે તો એ બેયનો શું કરવાનો? સરવાળો. ચાલો કરીએ. 3x2 + x2 / 2. ઓકે, આના છેદમાં કાઈ ન હોય તો 1 કરો ક્રોસ ગુણાકાર. 3 × 2 = 6x2 + x2 × x2 / 2. તો આન્સર આવશે 7x2 / 2. તો અહીંયા લખવાનું થાય, હા ભાઈ, અહીંયા લખવાનું થાય 7x2 / 2. ક્લિયર? ક્લિયર. હવે તો કે એની પછીનું પદ બલિદાન આપશે એટલે કે +3x. વધુ આગળ આ જે પદ છે એના છેદમાં મારે શું મૂકવાનું છે? x. તો ઈ પદ કયું છે? તો કે 7x2 / 2. એમ જ છે ને? જો 7x2 / 2 એને છૂટું પાડી દીધું. એના છેદમાં શું લખવાનું છે મારે? x. તો આ x કેન્સલ થઈ જાય તો કે હા કેન્સલ થઈ જાય. તો શું વધશે? 7x ના છેદમાં 2 વત્તા કે ઓછા? વત્તા. તો અહીંયા લખવાનું વત્તા 7x ના છેદમાં 2. 7x ના છેદમાં 2 x સાથે ગુણાય તો કે એનો એક જવાબ આવે 7x2 / 2. વત્તે ઓછે તો કે ભાઈ ઓછા થાય. અને હવે 7x ના છેદમાં 2 ઈ કોની સાથે ગુણાશે? 1 ના છેદમાં 2 આરે. એટલે કે 7x ના છેદમાં 2 ને હું 1 ના છેદમાં 2 આરે ગુણું તો ક્રોસ ગુણાકાર કરો? નહીં. ગુણાકાર હોય ત્યારે ક્રોસ ગુણાકાર થાય નહીં. ક્રોસ ગુણાકાર ક્યારે થાય? સરવાળો કે બાદબાકી, અપૂર્ણાંક સંખ્યામાં સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે. તો અહીંયા અંશ સાથે અંશ ગુણાઈ જાય ને છેદ સાથે છેદ ગુણાઈ જાય. તો જવાબ આવે 7x ના છેદમાં 4. ચાલો, 7x ના છેદમાં 4. નિશાની બદલવાની? હા ભાઈ, બદલવાની. બદલી નાખો. પહેલું પદ કેન્સલ જ થવું જોઈએ. હવે તો કે હવે 3x અને 7x ના છેદમાં 4 નો સરવાળો કરવાનો. હજી અડધા વિદ્યાર્થી ઊંઘમાં છે એમ કહે છે નિશાની બાદબાકીની છે ને તમે કેમ સરવાળો બોલો છો? તો કે હવે આપણે બદલેલી નિશાની જોવાની, માઈનસ નહીં. શું જોવાનું? પ્લસ જોવાનું. તો અહીંયા શું થશે? તો કે મારે 3x અને 7x ના છેદમાં 4 બેયનો શું કરવાનો છે? સરવાળો. ઓલાની જેમ જ તે. તો 4 તેરી ક્રોસ ગુણાકાર થશે. 4 તેરી 12x, 7x એકા 7x ને છેદમાં 4 એકા 4. તો 12 ને 7 કેટલા થાય? તો કે 19x. તો 19x ના છેદમાં 4. ચાલો, હવે કોઈ હેઠે ઉતરવાનું બાકી છે? હા, હજી આપણી કઠણાઈ બાકી જ છે. તો
તો એને હેઠે ઉતારી લો એટલે કે +1. ફરીવાર એની જ પ્રોસેસ 19x ના છેદમાં હું x મૂકું તો હવે એમને તમને ખબર પડી જવી જોઈએ કે આન્સર આવશે 19 ના છેદમાં 4. આન્સર શું આવશે? 19 ના છેદમાં 4. 19 ના છેદમાં 4 x આરે ગુણાય તો એનો જવાબ આવે 19x છેદમાં 4. વત્તે ઓછે તો કે ઓછા થાય અને 19 ના છેદમાં 4 1 ના છેદમાં 2 આરે ગુણાય. જોજો 19 ના છેદમાં 4 1 ના છેદમાં 2 આરે ગુણાય તો જવાબ આવે 19 ના છેદમાં 8. કેમ? 19 એકા 19 ને 4 દુ 8. તો આન્સર શું આવશે? તો કે 19 ના છેદમાં 8. તો નિશાની બદલવાની તો કે હા બદલવાની. બદલી નાખી તો કે પહેલું પદ કેન્સલ થઈ જશે. હા કેમ? તો કે દરેક જગ્યાએ કેમ વત્તા ઓછા કેન્સલ, વત્તા ઓછા કેન્સલ, એમ વત્તા ઓછા કેન્સલ. તો હવે શું થશે? તો કે મારે 1 અને 19 ના છેદમાં 8 બેની નિશાની જોવાની. બેની નિશાની પ્લસ છે તો વત્તે વત્તે શું થાય? વત્તા. તો 1 વત્તા 19 ના છેદમાં 8 કરવાના થાય. 1 વત્તા 19 ના છેદમાં 8 કરો ક્રોસ ગુણાકાર. 8 એકા 8 19 એકા 19 અને છેદમાં 8. તો 19 ને 8 કેટલા થાય? તો કે 27 છેદમાં 8 એમ. તો આનો ફાઇનલ આન્સર આવશે 27 ના છેદમાં 8. શું આવશે? 27 ના છેદમાં 8. એટલે કે આ દાખલા માટે શેષ કેટલી વધશે? 27 ના છેદમાં 8. આવી શેષ અને આવો જવાબ એટલે કે શેષનો આ જે જવાબ છે સેમ ટુ સેમ જવાબ આની પહેલાના દાખલામાં આવેલો છે પણ ત્યાં 27 ના છેદમાં 8 અહીંયા પ્લસ છે, અહીંયા હતા માઈનસ. ક્લિયર? તો આ દાખલામાં આ લેક્ચરમાં આપણે જે શેષ પ્રમેયના પ્રશ્ન નંબર 1 ના જે દાખલા બાકી હતા જે ખરેખર ટ્વિસ્ટ કરેલા કહી શકાય અને સમજવામાં અઘરા કહી શકાય એવા હતા એટલે એને આ લેક્ચરમાં અલગથી સમજાવ્યા છે. તો આ લેક્ચરમાં બીજી એક આપણે પણ ચર્ચા કરેલી કે 2 માર્ક માટે તમને ડાયરેક્ટ એમ પૂછે કે આ બહુપદીને આ બહુપદી વડે ભાગતા શેષ શું મળે તો તમારે ત્યાં ભાગાકાર કરવાનો નથી. ત્યાં તમારે શું કરવાનું? તો કે ભાજક બહુપદીને 0 સાથે સરખાવી દો અને જે x ની વેલ્યુ આવે એ ભાજ્ય બહુપદીમાં મૂકો. જે આવે એ તમારી શેષ ગણાશે. ક્લિયર? એની પછી હજી એક રીતની ચર્ચા કરી કે એનો અવયવ છે કે નહીં તો એ ચર્ચા આપણે પહેલા કરેલી હતી. અત્યારે એને રિપીટ કરી માત્ર કે અવયવ છે કે નહીં કેમ ચેક કરવાનો? સેમ ટુ સેમ આમ દાખલો ગણવાનો. ભાજક બહુપદીને 0 સાથે સરખાવો. જે વેલ્યુ આવે એ ભાજ્ય બહુપદીમાં મૂકી દો. જવાબ 0 આવી જાય તો એનો અવયવ છે, જવાબ 0 ન આવે તો એનો અવયવ નથી. ઓકે, તો આ લેક્ચરમાં આપણે જે આ શેષ પ્રમેયની રીત છે એને પૂરી કરીએ છીએ અને હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે સ્વાધ્યાય 2.4 તરફ આગળ વધશું. ક્લિયર? તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. થેન્ક યુ.